તો હૈદરાબાદની શાળામાં અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીનો અનોખો રંગ જોવા મળ્યો, જ્યાં શિક્ષણ અને સંસ્કારના સંગમ સાથે આ દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો। શાળાના પ્રાંગણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એક સાથે મળીને કેક કાપીને હર્ષોલ્લાસ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી। આ અવસરે વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરાયું। તો બીજી તરફ આ ઉજવણી માત્ર હૈદરાબાદ પૂરતી સીમિત ન રહી, પરંતુ દેશના અન્ય ખૂણે પણ સેવાનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। ઓડિશાની કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ અને વાણી ક્ષેત્રવેદ પાઠશાળાના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર કરીને આધ્યાત્મિક વાતાવરણ બનાવ્યું હતું। વિદ્યાર્થીઓએ અનંતના સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરી હતી। શિક્ષણ, સેવા અને સંસ્કારના આ સંગમે સાબિત કર્યું કે અનંત અંબાણી પ્રત્યેનો પ્રેમ અને શ્રદ્ધા આજે દેશના ખૂણે ખૂણે પ્રસરેલી છે। તો વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા, અનંતના સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરી હતી। ખૂબ જ સુંદર નજારો અહીં જોવા મળ્યો। શાળામાં અનંત અંબાણીનો જન્મદિવસ છે તે અનોખા અંદાજમાં ઉજવવામાં આવ્યો। બાળકોએ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી, જેના બે અલગ અલગ દ્રશ્યો અનંતના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી ઓડિશામાં અને હૈદરાબાદ અને ઓડિશાથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ કેક કાપીને જન્મદિવસની ઉજવણી, તો બીજી તરફ વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કહી શકાય કે જન્મદિવસની એક અનોખી રીતે ઉજવણી કરી, સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના પણ કરી હતી। आज अनंत सर का जन्मदिन है। उसके अवसर में हम आज 40,000 आदिवासी बच्चों यहाँ पे अनंत सर के जन्मदिन को पालन कर रहे हैं और उनके जन्मदिन पर हम 40,000 बच्चों मंदिर में आकर हमारे जगन्नाथ भगवान के पास दिया जलाकर उनके दीर्घायु और खुशी जीवन यापन करने के लिए भगवान के पास इतना मिन्नतें मांगे हैं। और आज शाम को हम केक काटेंगे अनंत सर के जन्मदिन के अवसर पर। और केक काटने के बाद आज हमको अनंत सर जिसका भोजन का आयोजन किए हैं 40,000 आदिवासी बच्चों के लिए, उनके लिए हम उनको धन्यवाद देना चाहते हैं। अनंत भाई, आपको हमारे किस विद्यालय के 40,000 आदिवासी बच्चों के तरफ से आपको आपके जन्म दिवस की हार्दिक शुभकामनाएं। हम 40,000 बच्चों भगवान के पास यह दुआ करते हैं कि आप हर समय अच्छे से रहें और आपका स्वास्थ्य का ख्याल रखें और भविष्य में बहुत तरक्की करें। आज यह सब संभव हुआ है हमारे डॉक्टर अच्युत सामंत सर के लिए। डॉक्टर अच्युत सामंत सर हैं, इसीलिए हम यहाँ पर अच्छे से पढ़ पा रहे हैं और आपके जन्म दिवस को मना पा रहे हैं। श्रीमान अनंत अंबानी जी के जन्मदिन के शुभ अवसर पर आज मंदिर में, श्री जगन्नाथ मंदिर में वेद पाठी ब्राह्मणों द्वारा वेद पाठ किया गया एवं किस जो है उनके विद्यार्थियों द्वारा दीपदान किया गया है। दीप प्रज्वलन करके उनके जन्मदिन के शुभ अवसर पर आज वेद पाठ किया गया है।